કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એ ઓબીસી ચહેરો હશે। ભાજપ આગળ કેવી રીતે ચાલશે એ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી। આ તમામની વચ્ચે સીઆર પાટીલ 156 સીટો જીતીને ગુજરાતની અંદર ભાજપની સરકાર લાવ્યા। ગુજરાત ભાજપની અંદર અને ગુજરાતની અંદર એક રેકોર્ડ સર્જ્યો, સૌથી વધુ વિધાનસભાની સીટો જીતવા માટે। હવે એ રેકોર્ડને કાયમ કરવા માટે એ ગુજરાતની અંદર આવનારા એ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે બહુ મોટા પડકારો છે। ગુજરાત ભાજપના અધ્યક્ષને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે જે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને બાદમાં એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની છે તે જાહેરાત કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને કે જ્યાં એ છેલ્લા કેટલાક દિવસો થયા એ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ હતી। તેની વચ્ચે ન્યૂઝ રૂમમાંથી સૌથી મોટી માહિતી જે અત્યારે તમને આપવા જઈ રહી છે એ છે ઓબીસી ચહેરાને ભાજપ બનાવશે પ્રદેશ પ્રમુખ। પાટીદાર સીએમના કારણે ઓબીસી ચહેરાને બનાવવામાં આવશે, એ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે। ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે જે સામે આવી રહ્યા છે કે જે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને બાદમાં એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખની છે તે જાહેરાત કરવામાં આવશે। આ સૌથી મોટી માહિતી એ સૂત્રો પાસેથી અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એ છેલ્લા કેટલાક દિવસો થયા ગુજરાતની રાજનીતિની અટકળો એ તેજ બની છે। સૌ કોઈ અનુમાન લગાવી રહ્યા છે, અનેક ચહેરાઓની ચર્ચાઓ થઈ રહી છે, પણ તેની વચ્ચે અત્યારે ન્યૂઝ રૂમ એ એક્સક્લુઝિવ માહિતી તમને આપવા જઈ રહ્યું છે કે જ્યાં એ ગુજરાતના એ મંત્રીમંડળના વિસ્તરણની વાતો ખૂબ ચર્ચાઈ રહી છે। ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ મંત્રીમંડળનું વિસ્તરણ એ કરી શકે છે, એમાં પણ અનેક નામોની ચર્ચા થાય છે। તેમાં પણ જાતિગત સમીકરણો છે તે કયું રીતે સેટ કરવામાં આવશે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે। કયા વિસ્તારને સૌથી વધારે મંત્રીઓ આપવામાં આવશે, કયા વિસ્તારના મંત્રીઓને બાકાત કરવામાં આવશે, આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ। આવી ચર્ચાઓ છેલ્લા એકાદ વર્ષથી આ સૌ કોઈ કરી રહ્યું છે। અનેક નામોની ચર્ચાઓ થઈ, અનેક ચહેરાઓ સામે આવ્યા, પણ તેની વચ્ચે એનાલિસિસ બાદ હવે સૌથી નજીક ગણાતા એવા ચહેરાઓ કે જ્યાં રેસમાં ખૂબ નજીક ચાલી રહ્યા છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી એ સીએમ માટે પાટીદાર ચહેરો નક્કી કરે તો સામે એ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરાને મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। ક્યાંક ને ક્યાંક એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા, ત્યારે એ સીઆર પાટીલ જોડે રાજભવનની અંદર 1.5 કલાક જેટલી મીટિંગ કરી અને મીટિંગ બાદ જે ચહેરાઓના નામ એ ચર્ચાઓમાં હતા ક્યાંક ને ક્યાંક એ ચહેરાઓ ઉપર વાતચીત પણ થઈ અને હવે કયા મંત્રીઓ એ છે એમને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેની કરતાં વધારે સૌ કોઈ ચર્ચા અત્યારે કરી રહ્યું હોય તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ, એમાં જે નામો ચર્ચા રહ્યા છે તેની એક બાદ એક તમને માહિતી આપશું કે આ નેતા કયા કારણે એ નજીક માનવામાં આવે છે પ્રદેશ પ્રમુખની રેસમાં, કઈ કાસ્ટમાંથી આવે છે, કયા વિસ્તારમાંથી આવે છે, તેમનો ભૂતકાળ શું છે, તે રાજનીતિમાં કેટલા સક્રિય છે, તેમનું પોલિટિકલી એ નોલેજની સાથે સાથે લોકોમાં અને નેતાઓમાં પકડ કેટલી છે, એ વિસ્તારમાં તે આવનારી 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે છે। આવા અનેક પરિબળોમાં જે પાસ થનાર નેતાઓ છે તેના નામ અત્યારે ક્યાંક ને ક્યાંક એ રેસમાં ટોપ પર ચાલી રહ્યા છે અને તેની આજે કરવી છે ચર્ચા। મારી સાથે સીધા જ એ ન્યૂઝ રૂમમાંથી મારા સહયોગી એવા પ્રદીપ કચ્યા જોડાયેલા છે, તેની સાથેથી આજ મુદ્દે સમગ્ર માહિતી મેળવી છે। પ્રદીપ, સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર એ મંત્રીમંડળની ચર્ચાઓની વચ્ચે
પ્રદેશ પ્રમુખમાં જે લોકો રેસમાં ચાલી રહ્યા છે કે જો ભારતીય જનતા પાર્ટી એ સીએમ માટે ઓબીસી ની જગ્યાએ પાટીદાર ચહેરો ફરીથી રિપીટ કરે તો પછી એ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરામાં કયા એવા નેતાઓ છે તેનું નામ જાહેર થઈ શકે છે અને નામ જાહેર થાય તો એ કેટલા કરગર સાબિત થશે 2027માં પ્રદીપ? બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો હાલ ન્યૂઝરૂમ પાસે જે માહિતી સામે આવી રહી છે, માહિતી અંતર્ગત હવે ગુજરાતની અંદર પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનું નામ નક્કી થવાનું છે. જો કે હવે પ્રદેશ પ્રમુખનું નામ એ પાછળથી નક્કી થવાનું છે, પરંતુ ચર્ચા એ ગુજરાતની અંદર એ જ થઈ રહી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનવાના છે. કેમ કે આપણે અત્યાર સુધી જોયું છે કે જે પક્ષના એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, જેના એ પ્રદેશના પ્રમુખ છે, જે પ્રદેશના અધ્યક્ષ છે, એની પાસે સૌથી જાજી એ સત્તા, સૌથી વધુ પાવર પણ એની પાસે જોવા મળતો હોય છે. એ આપણે અત્યાર સુધી જોયું પણ છે. ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદ ઉપર સી.આર. પાટીલ, જો કે અત્યારે વર્તમાનની અંદર પણ તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત છે, તો એમની પાસે સૌથી વધુ સત્તા છે. વર્ષ 2019 ની અંદર તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા હતા. ત્યારથી અત્યાર સુધી સતત ગુજરાતની અંદર નવા મંત્રીથી લઈને નવા ધારાસભ્યો, નવા સંસદ સભ્યો, જિલ્લા અને તાલુકાના એ ચૂંટણી દરમિયાન એ કયા લોકોને પ્રમુખ આપવું, કયા વ્યક્તિને હોદ્દો આપવો, આ તમામ વાતને લઈને સી.આર. પાટીલે મહત્વની ભૂમિકાની અંદર હતા. એટલે હવે ચર્ચા તેજ બની છે કે ગુજરાતની અંદર નવા પ્રદેશ પ્રમુખ કોણ અને ક્યારે આવવાના છે. આ તમામની વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે કે નવા પ્રદેશ પ્રમુખ જે આવવાના છે એ પહેલા મંત્રીમંડળની જાહેરાત થશે, ત્યારબાદ પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. અને હવે એ તમામની વચ્ચે એક માહિતી સામે આવી રહી છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એ ઓબીસી ચહેરો હશે. સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જો પાટીદાર સમાજમાંથી એ ભૂપેન્દ્ર પટેલ યથાવત છે, એક ચર્ચા એ પણ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની જે વાત છે એમાં માત્ર 3-4 મંત્રીઓને ફરતા મુકાય અને નવા 7 થી 8 અથવા તો 8 થી 10 મંત્રીઓને લેવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યથાવત છે અને તેઓ યથાવત રહે એટલા માટે ઓબીસી પ્રદેશ પ્રમુખ બનાવવાના ઓબીસી ચહેરો નક્કી છે. અને જેમાં કેટલાક નામો ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યા છે. આ તમામ નામોની જ્યારે કુણાલ વાત કરવામાં આવે ત્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાંથી આ તમામ નામોનો સમાવેશ એ થઈ ચૂક્યો છે અને તમામ નેતાઓમાંના એક નેતાની પસંદગી આગામી સમયમાં થાય તો કદાચ નવાઈ નહીં. કુણાલ, પ્રદીપ, આપણે જે અત્યારે એક્સક્લુઝિવ દેખાડી રહ્યા છીએ જે આ સમાચાર કે મંત્રીમંડળના વિસ્તરણ પછી એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે. ઓબીસી ચહેરા ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટી ફરીથી એ દારોમદાર રાખશે. 2022માં જે રીતના સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જે ચૂંટણીઓ લડાણી, જે માઇક્રો પ્લાનિંગ થયા અને ભારતીય જનતા પાર્ટી જંગી અને બહુમતી લીડથી એ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવી. અત્યારે ભારતીય જનતા પાર્ટીને સામે બે પાર્ટી મેદાને છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. બંને અત્યારે સક્રિય રાજકારણની અંદર પોતપોતાના નેતાઓને તૈયાર કરી રહી છે અને તેની વચ્ચે હવે એ સી.આર. પાટીલની જગ્યાએ ઓબીસી એવો કયો ચહેરો અને કયા વિસ્તારમાંથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે કે 2027ની ભારતીય જનતા પાર્ટીની નાવને ફરીથી આગળ લઈ જઈ શકે? કુણાલ, જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સી.આર. પાટીલે એક રેકોર્ડ સર્જ્યો છે. કોંગ્રેસની સરકાર હતી, માધવસિંહ સોલંકીની સરકાર વખતે કોંગ્રેસે એક રેકોર્ડ બનાવ્યો હતો 149 વિધાનસભાની બેઠક જીત સાથેનો. એ બાદ લગભગ લાંબા સમયગાળા દરમિયાન આ રેકોર્ડ કોઈથી તૂટ્યો નહીં અને ગુજરાતની અંદર વર્ષ 2017માં ભાજપની સરકાર, એ ભાજપની સીટો એ ડબલ ડિજિટમાં આવી ચૂકી હતી. ત્યારબાદ 2022માં એવી વાત હતી કે હવે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જુવાળ, કોંગ્રેસનો જુવાળ, તમામની વચ્ચે એવું લાગતું હતું કે ભાજપ હવે આગળ કેવી રીતે વધશે, ભાજપ આગળ કેવી રીતે ચાલશે, એ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી. આ તમામની વચ્ચે સી.આર. પાટીલ 156 સીટો જીતીને ગુજરાતની અંદર ભાજપની સરકાર લાવ્યા. ગુજરાત ભાજપની અંદર અને ગુજરાતની અંદર એક રેકોર્ડ સર્જ્યો સૌથી વધુ વિધાનસભાની સીટો જીતવા માટે. હવે એ રેકોર્ડને કાયમ કરવા માટે એ ગુજરાતની અંદર આવનારા એ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ માટે બહુ મોટા પડકારો છે. 6 જ મહિનાની અંદર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓ દરમિયાન ગુજરાતની અંદર
ભાજપ માટે પણ એક લિટમસ ટેસ્ટ કહી શકાય, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, દરેક રાજકીય પાર્ટી માટે એક લિટમસ ટેસ્ટ કહી શકાય 2027 નો. કેમ કે આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ જેના કબજે જાય છે એને વિધાનસભામાં થોડો ઘણો ફાયદો દેખાતો હોય છે. આ બહુ સ્વાભાવિક વાત છે. ભૂતકાળની અંદર 2021માં ગુજરાતની અંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ હતી જેમાં ભાજપને ખૂબ મોટો ફાયદો થયો હતો. એમાંનો એક ફાયદો અમદાવાદ શહેરની અંદરથી પણ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર ભૂતોનો ભવિષ્ય સીટો એ ભાજપને કોર્પોરેશનમાં મળી હતી. એ લાવનાર કોણ? તો હાલના રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા. એ સીટો એ લાવ્યા, ત્યારબાદ તેમને મંત્રીમંડળની અંદર 2022માં તેમને સ્થાન મળ્યું. એ સ્થાન મળતાની સાથે જ તેઓ હાલ ગુજરાતની અંદર મંત્રી પદ પર યથાવત છે. સતત એ તેમના મંત્રીમંડળની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી એક પણ વખત તેમને વિવાદમાં નથી આવ્યા. એટલા માટે પણ તેમનું પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે નામ એ ખૂબ ચર્ચાની અંદર છે. સૌથી મોખરે પણ તેમનું નામ છે કે તેમને સંગઠનનો પણ અનુભવ છે, સંગઠન કેવી રીતે ચલાવવું તેનો પણ અનુભવ છે. કેમ કે અમદાવાદ જેવા મહાનગરપાલિકાની અંદર તેઓ અધ્યક્ષ રહી ચૂક્યા છે. ત્યારબાદ સરકાર સાથે સંગઠન અને સરકારની વચ્ચે કેવો તાલમેલ હોવો જોઈએ તો તેઓ સરકારની અંદર મંત્રી પણ રહી ચૂક્યા છે. આ તમામનો પણ તેમને અનુભવ છે. હવે કુણાલ બીજા નંબરની વાત કરવામાં આવે, મહેસાણાથી છે રાજ્યસભાના સાંસદ મયંક નાયક. જો વાત કરવામાં આવે તો તેમના હોદ્દા પ્રમાણે તેઓ રાજ્યસભાના સાંસદ છે. સંગઠનની અંદર હાલ તેઓ ઓબીસી મોરચાના અધ્યક્ષ પણ છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, નીચેથી લઈને ઉપર સુધી તેઓ પહોંચ્યા છે. એટલે એ વાતનો પણ તેમને અનુભવ છે કે કાર્યકર્તાઓની સાથે મોટા નેતા કેવી રીતે તાલથી તાલ મિલાવીને ચાલે, આ એક અનુભવ તેમની પાસે છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી લગભગ તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા ત્યારથી તેઓ દિલ્હીની મુલાકાતે હોય, ગુજરાતની મુલાકાતે હોય, નેતાઓની સાથે દોર કરતા હોય, કાર્યકર્તાઓની સાથે બેઠક કરતા હોય, આ તમામની વચ્ચે તેઓ સમન્વય બાંધીને ચાલે છે. એટલે એ પણ નામ ચર્ચાની અંદર છે. હવે વાત કુણાલ સૌરાષ્ટ્રમાંથી. જો મુખ્યમંત્રી અમદાવાદ અથવા મધ્ય ગુજરાતની અંદરથી પસંદગી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદથી છે, મુખ્યમંત્રી છે, તો પ્રદેશ પ્રમુખની પસંદગી જો સૌરાષ્ટ્રમાંથી કરવામાં આવે અથવા મધ્ય ગુજરાતમાંથી કરવામાં આવે તો બે નામ એવા છે. મધ્ય ગુજરાતની અંદરથી દેવુસિંહ ચૌહાણ છે અને સૌરાષ્ટ્રની અંદરથી ઉદય કાનગડનું નામ ચર્ચાની અંદર છે. દેવુસિંહ ચૌહાણની જ્યારે વાત કરવામાં આવે કુણાલ, તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી તેઓ મજબૂત નેતા છે. હાલમાં તેઓ સાંસદ છે. સાથે જ તેમના નામની ચર્ચાઓના કારણે થોડા સમય પહેલા જ સામાજિક આગેવાન મહિપતસિંહ ચૌહાણનો એક વિડીયો પણ સામે આવ્યો હતો કે તેમના પગ ખેંચવાની વાત છે, તેમના વિડીયો વાયરલ કરવાની વાત છે. આ તમામ વાતો ચર્ચાઈ રહી હતી. જો કે દેવુસિંહ ચૌહાણ લોકસભાના સાંસદ છે. સામે વાત કરવામાં આવે ઉદય કાનગડ, સૌરાષ્ટ્રની અંદરથી આવે છે, સંગઠનની અંદર મજબૂત પકડ છે, નેતાઓ સાથે જ સરકાર સાથે મજબૂત પકડ છે, જેના કારણે આ ઉદય કાનગડની નામની પણ પસંદગી થાય તેવી શક્યતાઓ છે. એટલે કે હાલ ગુજરાતની રાજનીતિની અંદર પ્રદેશ પ્રમુખની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કુણાલ 4 નામ ચર્ચાની અંદર છે, જેમાં સૌથી પહેલા જગદીશ વિશ્વકર્મા, રાજ્ય સરકારના મંત્રી, મયંક નાયક, રાજ્યસભાના સાંસદ અને ઓબીસી સેલના અધ્યક્ષ, ત્યારબાદ દેવસિંહ ચૌહાણ સાંસદ છે ખેડાથી, અને ત્યારબાદ ઉદય કાનગડ સંગઠનની અંદર હોદ્દા ધરાવે છે, સરકાર સાથે તાલમેલ ચલાવીને ચાલી શકે છે જે પ્રકારના નેતા છે. એટલે આ 4 નામ એ ખૂબ અત્યારે ચર્ચાની અંદર છે. બિલકુલ પ્રદીપ, તમે જે છેલ્લા નામની ચર્ચા કરી કે ઉદય કાનગડ એટલા માટે પ્રબળ માનવામાં આવી શકે, એનું કારણ છે કે જો સીએમ એ અમદાવાદથી હોય અને આ સાઈડથી હોય તો સૌરાષ્ટ્ર સાઈડનું જે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે તેમને ક્યાંક ને ક્યાંક ખુશ રાખવા માટે ઉદય કાનગડને ભારતીય જનતા પાર્ટી એ ચહેરો બનાવી અને મેદાને ઉતારી શકે છે. ઉદય કાનગડ એ જુજારુ નેતા છે. પહેલી વખત અત્યારે જેઓ ધારાસભ્ય બન્યા છે અને આ પહેલા ભૂતકાળમાં તેમને સંગઠનમાં ખૂબ લાંબો સમય સુધી કામ કર્યું છે અને દિલ્હીથી લઈ ગુજરાતના નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. અને ત્યારબાદ જે તમે દેવુસિંહ ચૌહાણની વાત કરી, એ પછી જગદીશ વિશ્વકર્માની વાત કરી, મયંક નાયકની વાત કરી, આ તમામ નેતાઓ એવા નેતાઓ છે કે સરકારની ગુડબુકમાં પોતાનું સ્થાન ધરાવે છે. સાથે સાથે જ એ જે પણ નેતાઓ છે તેને લઈને અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અને આ એક્સક્લુઝિવ માહિતી અત્યારે અમે તમને આપી છે કે જ્યારે ગુજરાતમાં થોડા જ સમયની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલની જગ્યાએ એ નવા પ્રદેશ અધ્યક્ષ મળશે અને તેની આગેવાનીમાં આવનારી ચૂંટણીઓ લડાશે અને ભારતીય જનતા પાર્ટીને આ જે નવા નેતાનું નામ જાહેર કરે છે એ કેટલું કારગર સાબિત થઈ શકે છે. અને અમે તમને જે ચહેરાઓની વાત કરી, આ ચહેરામાંથી કયો વ્યક્તિ પ્રબળ દાવેદાર છે, કયા નેતા એ પ્રદેશ અધ્યક્ષ પદ માટે પ્રબળ માનવામાં આવે છે, જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને અમારી
એ GTPL ઉપર એ ટીવી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાત એ ચાલુ થઈ ગઈ છે. તમારા વિસ્તારની અંદર તમારા ટીવી સ્ક્રીન ઉપર આવી રહ્યા છીએ, તો ત્યાં પણ જોવાનું ચૂકશો નહીં. અને જે રીતના તમે અત્યારે અમને પ્રેમ આપી રહ્યા છો, એવો જ પ્રેમ એ ટીવી ચેનલની અંદર પણ આપો એવી આશા સાથે નમસ્કાર.